વડોદરાના રક્ષક દેવ એવા નવનાથ મહાદેવની 11મી કાવડ યાત્રા વડોદરાના ઐતિહાસિક સિદ્ધનાથ મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી। છેલ્લા 10 વર્ષથી નીકળતી આ કાવડ યાત્રા આ વખતે પણ ધામધૂમથી નીકળી હતી। નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા સિદ્ધનાથ મંદિર ખાતે આવેલ મહાદેવના ઐતિહાસિક મંદિરથી આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કાવડ યાત્રીઓએ પવિત્ર નદીઓના જળથી સિદ્ધનાથ મહાદેવ મંદિરના શિવલિંગ ઉપર જળ અભિષેક કરી તેમજ આરતી કરી યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી। આ યાત્રામાં નાથ પ્રસાદના લોકો પણ વિશેષ જોડાયા હતા તેમજ વડોદરાના 9 મંદિરોમાં પવિત્ર નદીઓના જળથી જળ અભિષેક કરવામાં આવ્યો હતો। વડોદરા તેમજ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ જોડાયા હતા ત્યારે ઉજ્જૈનથી ભૈરવ જ્યોત અને દંડ લાવવામાં આવ્યો હતો જેના દર્શન માટે આયોજકો દ્વારા વડોદરાવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે। 2014થી સાલમાં વિશ્વ શાંતિના હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હાલની પૂરની સ્થિતિમાં લોકો ફરીથી પગભર થાય તેવા સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે તેવા હેતુ સાથે આ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી। દર્ભાવતીના સાધુ અને આ કાવડિયાના પ્રણેતા વિજયસિંહ મહારાજ દ્વારા માહિતી આપી હતી। આ પ્રસંગે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ દ્વારા ધારાશાસ્ત્રી નીરજ જૈન, વડોદરા શહેરના મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ, રૂપલબેન મહેતા, દર્ભાવતીના સાધુ વિજયસિંહ મહારાજ તેમજ નાથ સંપ્રદાયના સાધુ સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાંજે આ કાવડ યાત્રા વડોદરાના જાગનાથ મંદિર ખાતે આવી હતી જ્યાં મહાઆરતી તેમજ કાવડ યાત્રીઓ માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। 2014થી વડોદરાના રક્ષક દેવ એવા નવનાથ મહાદેવની કાવડ યાત્રા નીકળી રહી છે। આ 11મા કાવડ યાત્રા છે, 11મું વર્ષ છે। આ વખતની કાવડ યાત્રામાં દર વખતે કાવડ યાત્રા પરમ પૂજ્ય વિજયજી મહારાજ દર્ભાવતી ડભોઈના એમના નિશ્રામાં એમની આગેવાનીમાં આ કાવડ યાત્રા નીકળે છે। આ વર્ષે એક ઓર પરિમાણ એડ થયું છે કે જેમાં ઉજ્જૈનથી પરમ પૂજ્ય ભગીરથજી મહારાજ એમનું એવું કહેવું હતું કે નવનાથ મહાદેવ આખા વિશ્વમાં ખાલી વડોદરા શહેરમાં જ છે, તો વડોદરામાં આ કાવડ યાત્રા નીકળે છે નવનાથ મહાદેવની। તો અમારી એવી ફરજ છે કે અમે ભૈરવ દંડ અને ભૈરવની કાળ ભૈરવની જ્યોત એ લઈને અમે પણ કાવડ યાત્રામાં આવીશું। એટલે ઉજ્જૈનથી આવી ગયા છે અને આખા નાથ સંપ્રદાયના લોકો આવ્યા છે એમની સાથે આ ભૈરવ જ્યોતને લઈને। સાથે સુરતના એક શિવાનંદ મહારાજ પણ પધાર્યા છે, હરિપ્રસાદ મહારાજ બી પધાર્યા છે। અને આ પ્રસંગે વિજયજી મહારાજ તો બાકી કહેશે, પરંતુ વડોદરા શહેરના તમામ લોકોના માટે, વડોદરા શહેર જિલ્લાના ગુજરાતના તમામ લોકો માટે એક જ પ્રાર્થના કરીશ, અત્યારની જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં દરેક લોકોને સુખ, શાંતિ, ઐશ્વર્યતા નવનાથ મહાદેવ આપે। પૂરની જે પરિસ્થિતિ છે એમાં દરેક વ્યક્તિને સુખ આપે। જેને પણ નુકસાન થયું છે પરમ કૃપાળુ પરમાત્મા નવનાથ મહાદેવ આ બધાને જ એમની નુકસાની ભરપાઈ થાય અને સાથે સાથે આગામી દિવસોમાં વડોદરા શહેરમાં કદી પણ પૂર ના આવે ને લોકો હેરાન ના થાય એવી દૈવાધિદેવ મહાદેવ આપણા સૌના પર કૃપા કરે, એ જ મહાદેવના ચરણોમાં પ્રાર્થના। સાથે સાંજે 7 વાગે आज कांवर यात्रा तो मतलब नीरज ने अभी कहा कि ये 11वां कांवर यात्रा है और कांवर यात्रा तो बड़ौदा की परिस्थिति को देखकर कांवर यात्रा निकालने का विचार नहीं था, लेकिन महादेव को फिर से रिझाने का ये काम किया गया है कि फिर बड़ौदा में किसी तरह का आपत्ति या पूर नहीं महादेव चाहें तो कभी पूर नहीं आएगा। लेकिन ये किस टूटी से किस अपराध से ऐसा हुआ है, यहाँ के लोगों को परेशानी पैदा हो गई है। अभी ऐसा तो नहीं होना चाहिए, इसलिए भगवान को रिझाने के लिए ये कांवर फिर से हम निकाले हैं। निकालने का लोगों का विचार नहीं था, लेकिन हमने इसको बोला नहीं, इनकी टूटी नहीं होनी चाहिए जिससे कि ये परीक्षा भी लेना चाहें तो हम पास हो जाएं। ये कांवर इसलिए निकलता है कि सृष्टि में है तो केवल महादेव है, महादेव के नीचे सृष्टि की उत्पत्ति हुई है। इसमें जितने देवी देवता हैं सब इसको ही प्रणाम करते हैं, इसके बगैर किसी की भजन भक्ति पूरी नहीं होती है। इसलिए कांवर निकालते हैं। कांवर तो निकालने का माध्यम यह है कि ये समुद्र मंथन में जो विश्व निकला था महादेव ने उसको पान किया था। पान करने के बाद महादेव का कलर नीला हो गया था, जिसको नीलकंठ के नाम से जानते हैं। उसके बाद देवताओं ने उनसे जितने देवता प्रार्थना किए थे वो देवता मिट्टी के घड़ा से
एक कांवर के माध्यम से गंगा जल लिया करके उनको अभिषेक किए। तब तक अभिषेक करते रहे जब तक महादेव खुश नहीं हुए। अगर महादेव खुश नहीं हुए तो तांडव करते हैं। महादेव सब नाचते हैं तो भीड़ लगती है, महादेव नाचते हैं तो प्रलय होती है। इसलिए महादेव को रिझाने के लिए एक कांवर के माध्यम से जल चढ़ाया जाता है। इसलिए ये हम 27-28 बरस से डभोई में निकालते थे। इन लोगों की मर्जी थी बड़ौदा में आज निकालने का है, पर हम लोगों का शर्त है कि हमके शर्त तुम लोग बताओ। इन लोगों ने कहा हमारे गुजरात का कोई भी आदमी अगर दिल्ली तक पहुंच जावे तो हम आपका समर्थन करेंगे। इन लोगों की इच्छा महादेव ने पूरी की है। हमको आज 11 बरस हो गया है यहाँ हम कांवर निकालते हैं। हम डभोई से आते हैं बेटा, और नंगे पाँव मतलब इतना किलोमीटर चलते हैं। जो भगवान करता है वो सब ठीक करता है, पर बड़ौदा वालों को जो इस साल कष्ट हुआ है फिर कष्ट नहीं हुए, महादेव से हमें प्रार्थना करते हैं। और सभी नाथ, सभी जात, सभी लोगों से प्रार्थना करते हैं कि जब जब भी छिला समय आवे कांवर का, सोमवार अमावस, वो सब लोग इसमें भेगा हुए। और सरकार से विनती करते हैं, यहाँ के नेता, यहाँ के अधिकारी से, कि आज के दिवस रजा अगर जाहिर करे तो सबसे अच्छा है। जैसे सब लोग मतलब इसमें हाजिर हुए, किसी को कोई तकलीफ नहीं है।